ઇનિશિયેટિવ લીધો છે. સરદાર સરોવર ત્યાં આપણે દુનિયાનું સૌથી ઊંચું સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ બનાવવાનું છે. અમેરિકામાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે, એના કરતા આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ડબલ હશે ઊંચાઈ. અને એના માટે અમેરિકામાં અમારા ડૉક્ટર ભરતભાઈ વારાઈ અને બધા મિત્રોએ એક સિક્કો બહાર પાડ્યો છે ચાંદીનો. ભવિષ્યમાં આ સિક્કાના વેચાણ દ્વારા એ લોકો ફંડ કલેક્ટ કરવાના છે અને એ ફંડ સરદાર પટેલનું આજે ભવ્ય સ્મારક બની રહ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એના માટે દાન આપવાના છે અને એનું અત્યારે હું લોકાર્પણ કરું છું. જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત નો સંદેશો દુનિયાના દરેક ગતિમાં પહોંચે એના માટે પ્રયાસ છે. એને ટોટલ જે નફો થાય તો નફો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આની પ્રેરણા આપણને નરેન્દ્ર સાથે આપી છે. એમનો મેસેજ આખી દુનિયામાં પહોંચે એના માટેનો પ્રયાસ છે. દરેક બધી આ એક શુભ કાર્યમાં જોડાઈ જાય એ પ્રયાસને બધાને અપીલ છે. જય ગરવી ગુજરાત. આનંદીબેન ગુજરાત. આનંદીબેન અજિત પટેલ ફ્રોમ શિકાગો. તમારો શુભ પ્રયાસ સાહેબની ઈચ્છાથી થયો છે. સ્વર્ણિમ ગુજરાત શિકાગોના મિત્રો ચાંદી ડોનેટ કરવાના છે. સિક્કો બનાવીને પછી જે કે નફો થાય એ બધો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અને પછી આ પ્રયાસ બીજા સ્ટેટમાં પણ જાય મોટો પીસ છે. હવે દુનિયાના બીજા બધા સુધીમાં પણ બચ્ચાનો વિચાર થશે. ઈચ્છા એ બધો પ્રોફિટ એના માટે છે. સ્વર્ણિમ ગુજરાતના નિમિત્તે છે. ના આનો પ્રચાર થવો જોઈએ. તમારા જે બધા મિત્રો ત્યાં હોય યુએસએમાં ખાલી ટોકન છે એના માટે ના એ તો શું સુભાષ આવો ધવલ પટેલ યા ધવલ પટેલ મારા સંકેત સંકેત શિકાગોના મિત્રો તરફથી 1 કિલો ચાંદી ડોનેટ કર્યા પછી આ સિક્કા બનાવ્યા છે. સિક્કાનું જે બી વેચાણ થાય એના પૂરેપૂરા પૈસા સ્ટેચ્યુ ઓફ યુનિટી જે સરદાર પટેલ સરોવરમાં બનશે નર્મદા ડેમ ઉપર એમાં આપવાના છે. અને આનો પ્રચાર દુનિયાના દરેક ખૂણામાં થાય. આપણા જ્યાં જ્યાં સ્ટેટમાં જ્યાં ગુજરાતી રસ્તા હોય એ ગુજરાતીઓ આ સિક્કાને બાય કરે અને દિલનો નાતો બધા સાથે જોડે અને નરેન્દ્રભાઈનો મેસેજ, સરદાર પટેલનો મેસેજ અને ગાંધીજીનો મેસેજ સાથે જિંદગી જીવે અને ગુજરાતનો પ્રચાર કરે. એ વિશેષ સાથે આ કોઈનનું વેચાણ દુનિયાના દરેક ખૂણામાં થશે અને બધો જ નફો એ સ્ટેચ્યુ ઓફ યુનિટીને આપવામાં આવશે. એ નિમિત્ત સાથે આજે સાહેબે ઉદ્ઘાટન કર્યું છે નરેન્દ્ર સાહેબે. એના અમારા પ્રેરણામૂર્તિમાં જીસીબેન પટેલે અંગત મદદ કરી છે અને આ પ્રવૃત્તિ બનાવ્યો. થેન્ક યુ જીસીબેન. જય ગરવી ગુજરાત. સ્વર્ણિમ ગુજરાત. પરિવાર ખૂબ એક્ટિવ છે એના માટે બારેક મહિના